તો નમસ્કાર મિત્રો, હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ગામથી વાજા ભાવેશ. સૌ લોકોને ભાવેશ વાજાના નમસ્કાર. કેમ છો બધા મિત્રો? મજામાં? તો હાલ ખૂબ વિવાદ ચાલે છે ટેક્સને લઈને. ઘણા ખરા કલાકારો અભ્યાસના અભાવે બધું બોલતા હોય છે, મન ફાવે એમ. મને તો એટલી ખબર પડે કે ભણેલા ન હોય અને આ બધી ખબર ન હોય ને તો બોલાય જ નહીં, બરાબર. અત્યારે નાનું એવું છોકરું ચોકલેટ લે છે ને તોય ટેક્સ લાગે છે, મોટી વસ્તુ લ્યો તો પણ ટેક્સ લાગે છે, બરાબર. હું ભણેલો છું 12 સુધી. 12મા ધોરણમાં મારે 84.29% આવેલા છે. હાલ હું કોલેજ કરું છું. કોલેજનું પહેલું વર્ષ પણ પૂરું થયું છે, બીજા વર્ષમાં છું. પોતે સુરદાસ છું, બ્લાઇન્ડ છું, પણ એ મારી કમજોરી હું દર્શાવતો નથી. બધા મારા વિડીયો જોતા હશે એટલે ખબર. અત્યારે ટેક્સ બધા ભરે છે, બરાબર. હા, પહેલાંના કલાકારો બધા હતા, રાજકારણમાં ક્યારેય પડેલા નહોતા, બરાબર. બધા વિશે બોલતા. અત્યારે શું છે કે થોડાક પૈસા મળી જાય એટલે એના વિશે બોલવાનું શરૂ કરી દઈએ, એના ગુણગાન ગાવા મળે. જોકે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, પણ ફરક ત્યારે પડે છે કે જ્યારે ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે એના વિશે કોઈ બોલતું નથી. આર્મીવાળા, પોલીસો બધા મહેનત કરે છે. તમને ખબર છે જય કિસાન, જય જવાન, જય કિસાન કેમ બોલાય છે? તો દેશની બહાર એટલે કે બીજા બધા હુમલો કરવા આવતા હોય ને તો એનું રક્ષણ પોલીસો, આર્મીવાળા બધા કરતા હોય છે. મારા લાખ લાખ વંદન છે, કરોડો વંદન છે એ લોકોને. અને દેશની અંદર જે અન્નદાતા ખેડૂતો એ જ્યારે જીવે છે, રાત દિવસ મહેનત કરે છે, ત્યારે આપણે બધા ખાઈએ છીએ. અનાજ આપણે એ પૂરું પાડે છે, એટલે જ બોલાય છે જય જવાન જય કિસાન, બરાબર. હાલ હું ગામડે જ છું. હાલ હું ખજુદરા ગામે છું. આપણે સિમર ને બધું આવેલું ને ગામડે, આ બધું જોઈ શકો છો, ખેતરું ના અંતિમ બધું. અહીંયા જ મોટો થયેલો છું અને ગામડેથી જ આવું છું, બરાબર. એટલે કલાકારો ગાવ, આપણું સાહિત્ય જાળવી રાખો, આપણો જે સાંસ્કૃતિક વારસો છે તેની વાતો કરો, એનો કોઈને કંઈ વાંધો નથી અને જાળવવું જોઈએ. કારણ કે પુસ્તકમાં નથી આવતું, એ કલાકારો મિત્રો જાળવે છે, બહુ સારી વાત. પણ જ્યારે થોડાક પૈસા મળી જાય એટલે ગરીબોને ભૂલી જવાના, એના ગુણગાન ગાવે રાખવાના, એ બહુ ખોટું છે, બરાબર. હું ગીર સોમનાથથી આવું છું. સાહિત્યનું મને પણ ભાન છે, લોક સાહિત્ય કોને કહેવાય ને આંતીન બધું. આંતીન એનો મતલબ ઊંધો ન લેતા, બરાબર. એટલે આવી વાત છે. એટલે કોઈના ખોળે બેહોમાં અને જે કરતા હોય એ કરો. પબ્લિકના આધારે બધાને પ્રોગ્રામો મળે છે, બરાબર. પબ્લિકને સારું સારું પીરસવાનું હોય, આપવાનું હોય, એની બદલે એના મનમાં ઝેર ભરવાનું રહેવા દો, બરાબર. પબ્લિક જ્યારે કંઈ નહીં આપે ને પ્રોગ્રામ, ત્યારે ખબર પડશે. હું તો ભણું છું અને પ્રોગ્રામો મળે છે, એ પ્રોગ્રામ લઈ લઉં છું, પણ ક્યારેય બજેટ નક્કી નથી કરેલું. એ લોકો એની રીતે પબ્લિક આપી જ દેતી હોય છે. જે કર્મવીરો હોય, કાર્ય કરતા હોય, આપી જ દેતા હોય, બરાબર. કલાકાર હંમેશા સસ્તો હોવો જોઈએ, કલાકાર હંમેશા ગમતો હોવો જોઈએ, કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, અને નવા કલાકાર મળે તો એ કલાકાર ખસતો હોવો જોઈએ, બરાબર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વિડીયો બને એટલો શેર કરજો.